ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે એક નિર્દોષ બહેનના નિયમોનો ભંગ થયો ત્યારે તેને વધુ બળદર્શન સાથે એક નૈતિક ડાક્ટર સેવા માટે લઈ જવામાં આવ્યો। સંજય નીતિઓ પર ક્લેશ છવાયો હતો અને તેના અસંખ્ય સાથીઓએ અસલ કારણો જાણવા માંગ્યો। બધી રીતે એક અનિચ્છનીય સમારકામ અણસાર થઈ ગયું, જેમાં મહિલાને બીજા શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવી। હોસ્પિટલ કમિટી ચેરમેન આમ આદમી પાર્ટી આજે અહીંયા કેન્સર હોસ્પિટલમાં એક નિર્દોષ બેન નર્સિંગ સ્ટાફ હતો ચૌલાબેન પટેલ, એમને અહીંયાથી કોઈ પણ પ્રકારની જો હુકમી એટલા માટે કહીશ કે અહીંયા બધું જો હુકમી પ્રથા જ ચાલે છે, કોઈનું કંઈ સાંભળવામાં આવતું નથી। શશાંકભાઈ પંડ્યા જે ડાયરેક્ટર તરીકે બેઠા છે એ એમની કોઈ ફરજ બજાવતા નથી, કોઈ દિવસ ઓફિસમાંથી ઉઠીને કોઈ જગ્યાએ જતા નથી। વીઆઈપી પેશન્ટની સારવાર માટે અગ્રેસર, વીઆઈપી પેશન્ટની સારવાર માટે બધો સ્ટાફ ઉભો રાખે છે। નર્સિંગ સ્ટાફને બી મેડિકલનું કામ સોંપાવો, મેડિકલ મતલબ કે એ લોકોને દવા લાવવા, ફાર્મસીનું કામ, આ કામ શું નર્સિંગ સ્ટાફનું છે? કોઈ કાળે શક્ય નથી। અને ચૌલાબેન પટેલને અહીંયાથી પેશન્ટના સગાના કહેવામાં આવીને એમણે અહીંયાથી એને સજાના ભાગરૂપે એને રાજકોટ ટ્રાન્સફર કરી। એ સિવાય બીજી 3 કે 4 સ્ટાફ નર્સને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી છે। એ કોના કહેવાથી કરી? જીસીઆરઆઈના નિયમ મુજબ ઇન્ટરનલ ટ્રાન્સફર કરી શકે પણ કેન્સરમાંથી બીજે ક્યાંય ટ્રાન્સફર ના કરી શકે, એ કાયદો છે। તો કાયદાને બી ગોળી પી દેવાવાળા છે। આરોગ્ય વિભાગે ખરેખર આ કડક આજે પગલાં લેવા છે। ડાયરેક્ટર તરીકે શશાંક પંડ્યા ચાલે એમ નથી। વચ્ચે બી એમનો એક ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયેલો છે, પણ એનો કોઈ મુદ્દો મેં બનાવ્યો નથી હોસ્પિટલ કમિટી વતી। પણ હવેથી મને લાગે છે કે એ મુદ્દો સાચો હતો અને મને લાગે છે કે આટલી બધી બહેનો જે ન્યાય માટે ઊભી છે, હજુ સાહેબને ટાઈમ નથી નીચે આવીને વાત કરવાની, બરાબર છે? એટલે એના ઉપરથી એ સાબિત થાય છે કે અહીંયાથી કંઈક ખરાબ થાય છે, રંધાઈ રહ્યું છે। આટલો બધો સ્ટાફ અત્યારે જે ન્યાયની માગણી માટે ઊભો હોય ત્યારે એમની ફરજમાં આવે છે કે નીચે આવીને જવાબ આપવો। આજે એ લોકોને એનએબીએચ પ્રમાણે સ્ટાફ ઘટ છે, સ્ટાફ પૂરતો નથી એનએબીએચ પ્રમાણે। પછી નર્સિંગ સ્ટાફને ફાર્મસીનું કામ સોંપવામાં આવે છે, બિલ્ડિંગનું સ્ટાફ કામ સોંપવા। શું આ નર્સિંગ સ્ટાફ એના માટે છે? ડોક્ટરને સોંપો। તમારામાં ત્રેવડ હોય તો ડોક્ટરને સોંપો, ભાઈ બિલ્ડિંગ તમે કરજો, ક્લેરિકલ સ્ટાફ કામ તમે કરશો, આવું કરો, ઓર્ડર ડોક્ટરને ઓર્ડર આપો। એ શક્ય જ નથી। શશાંકભાઈ સાહેબે રાજીનામું આપવું જ પડશે। હું આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી ચેરમેન તરીકે હું આરોગ્ય વિભાગને બી જાણ કરીશ કે ભાઈ અહીંયા આ બધું ચાલી રહ્યું છે ગોજમગોળ। અહીંયા બી કેન્સરમાં ટોટલ સિવિલ કેમ્પસમાં દરેક હોસ્પિટલમાં સરકારી લેવલે તપાસો થવી જોઈએ, દર મહિને ઇન્કવાયરી આવવી જ જોઈએ, કારણ કે ઇન્કવાયરી નથી થતી એનું પરિણામ છે। હવે ચૌલાબેન પટેલ જે બિચારી નિર્દોષ વ્યક્તિ હતી, અહીંયાથી એને રાજકોટ મૂકી, તો શું તમે લેડીઝ સ્ટાફને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર આપો છો તો કોને પૂછીને આપો છો? પહેલી વસ્તુ, લેડીઝ સ્ટાફને તમે ટ્રાન્સફર કરવાનો કોઈ અધિકાર જ નથી। લેડીઝ સ્ટાફને તમે ટ્રાન્સફર કર્યું છે ત્યાં એની રહેવાની સગવડ કરાવો, પહેલા એને જમવાની સગવડ કરાવો, પછી એને કહો કે ભાઈ આ કારણથી ટ્રાન્સફર। કોઈ કારણ જણાવ્યું નથી, કશું નહીં, તમે ટ્રાન્સફર આપો છો। જે બી આયા બેન કે જે બી મેટ્રન હશે ઉપર, મેટ્રને જેણે સાઇન કરી હશે એનું બી રાજીનામું જોઈશે અને શશાંક પંડ્યા સાહેબનું રાજીનામું તાત્કાલિક ધોરણે હું માગણી કરું છું અને આપવું જ પડશે। આભાર।